આ વિડીયોમાં આપણે ગુજરાતના મહાન સમ્રાટ સૂર્યસિંહજીની અનોખી કથા અને તેમના શાસનના રસપ્રદ પ્રસંગો વિશે જાણીશું। જાણો કેવી રીતે તેમણે ગુજરાતને એક શક્તિશાળી રાજ્ય બનાવ્યું અને કોણ હતા સૂર્યસિંહજી। નમસ્કાર મિત્રો, હું છું મિસ ધમા। આજે આપણે ગુજરાતના એક મહાન સમ્રાટ એટલે કે સૂર્યસિંહજી વિશે વાત કરીશું। તેમના જીવનમાં એવી ઘણી રસપ્રદ વાતો છે કે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે। તો ચાલો શરૂ કરીએ। સૂર્યસિંહજી જે 12મી સદીમાં જન્મેલા એક સોલંકી વંશના મહાન રાજા હતા। તેઓ માત્ર એક શક્તિશાળી શાસક જ નહીં પરંતુ એક દયાળુ અને વિઝનરી નેતા પણ હતા। તેમના શાસન દરમિયાન ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિનો સમય હતો। સૂર્યસિંહજીના શાસન દરમિયાન કલા અને સંસ્કૃતિને ખૂબ પ્રોત્સાહન મળ્યું। એકવાર તેમણે એક કવિને આમંત્રણ આપ્યું હતું કે જે કવિતાઓ દ્વારા રાજાને પ્રેરણા આપી। આ કવિએ એક કવિતા લખી જેમાં સૂર્યસિંહજીને સૂર્ય તરીકે વર્ણવ્યું કે જેની અંદર પોતાના રાજ્યને પ્રકાશિત કરતા રાજા એવું પણ કહેવામાં આવ્યું હતું। કહેવાનો અર્થ એ જ કે રાજાએ કલા અને સંસ્કૃતિને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું। સૂર્યસિંહજીએ અનેક યુદ્ધો લડીને પોતાના રાજ્યની રક્ષા કરી। એક પ્રસંગ તેમણે એક શક્તિશાળી શત્રુ સામે યુદ્ધ કર્યું જ્યાં તેમણે પોતાની જલ્દી અને બુદ્ધિથી શત્રુને હરાવ્યો। આ યુદ્ધમાં તેમણે પોતાના સૈનિકોને પ્રેરણા આપી હતી કે જ્યાં સૂર્ય છે ત્યાં હંમેશા વિજય છે। સૂર્યસિંહજીનો ઇતિહાસ માત્ર એક રાજા તરીકે નહીં પરંતુ એક સંસ્કૃતિના રક્ષક તરીકે પણ યાદ રાખવામાં આવે છે। તેમણે અનેક મંદિરો અને કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું જે આજે પણ ગુજરાતની શાન છે। સૂર્યસિંહજીની કથા એ માત્ર એક ઇતિહાસ નથી પરંતુ એક પ્રેરણા છે। તેમના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ કે કેવી રીતે એક સત્ય અને દયાળુ નેતા પોતાના રાજ્યને સમૃદ્ધ બનાવી શકે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમને આ કથા કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં।